ગોંડલ વોરાકોટડા રોડ પર આજે ગંભીર બસ અકસ્માત સર્જાયો હતો। બગદાણાથી ગોંડલ આવી રહેલી મુસાફર બસ અચાનક પલટી જતા બે મહિલા મુસાફરોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। અકસ્માતમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ હતી। અકસ્માતને પગલે વિસ્તારમાં અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો હતો। રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર પાણીનો વેડફાટ। ટીલાળા ચોક પાસેની ઘટના। હજારો લીટર પાણીનો થયો વેડફાટ। પાણીની લાઇનમાં ભંગાણ થતાં 3 ફૂટ ઊંચા થયા ફુવારા। રોડનું કામ ચાલુ હોવાથી પાણીની લાઇનમાં થયું ભંગાણ। મનપા દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામગીરી કરવામાં આવી। દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા ઇબોલા વાયરસને લઈને હવે સુરતનું તંત્ર પણ એલર્ટ। સુરતની નવી હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો। વેન્ટિલેટર સાથે 10 રૂમ તૈયાર કરવામાં આવ્યા। જો કોઈ દર્દી આવે તો ડાયરેક્ટ લિફ્ટના મદદથી સીધો વોર્ડમાં પહોંચે તે પ્રકારની વ્યવસ્થા શરૂ કરાઈ। ડોક્ટર અશ્વિન વસાવાને નોડલ ઓફિસર તરીકેની કામગીરી સોંપવામાં આવી। આ વોર્ડ માટે જરૂરી દવા સહિતની તમામ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી। વોર્ડની અંદર સહિતની તમામ લાઈફ સપોર્ટ સિસ્ટમ સજ્જ રાખવામાં આવી। પેટ્રોલ ડીઝલની અસર હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ જોવા મળી। પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય। જૂનમાં યોજાનાર એસપીએલ સૌરાષ્ટ્રનો પ્રો ટી20 લીગ મોકૂફ રાખવામાં આવી। જૂનમાં યોજાનાર એસપીએલ ટુર્નામેન્ટ હવે ઓગસ્ટમાં યોજાશે। મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો મેચ જોવા માટે આવતા હોય જેથી લેવાયો નિર્ણય। રાજકોટમાં ફ્યુઅલની અછતની અસર, 2 ફ્લાઇટ કેન્સલ। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1 જૂનથી એર ઇન્ડિયાની દિલ્હી અને મુંબઈની 2 ફ્લાઇટ બંધ રહેશે। ફ્યુઅલ સમસ્યાના કારણે 31 જુલાઈ સુધી ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય। સવારથી દિલ્હી અને સાંજથી મુંબઈ ફ્લાઇટ પર લાગશે બ્રેક। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે ઉડ્ડયન મંત્રી સમક્ષ કરી રજૂઆત। ચેમ્બર પ્રમુખ વીવી વૈષ્ણવે ફ્લાઇટ ચાલુ રાખવાની કરી માંગણી। ગાંધીનગરમાં એસીબીની સફળ ટ્રેપ। બિલ મંજૂર કરવા 45,000 રૂપિયાની લાંચ લેતા પ્રાંતિજ નગરપાલિકાનો આસિસ્ટન્ટ એન્જિનિયર ઝડપાયો। વોટર એટીએમના બિલ મંજૂર કરવા માંગી હતી ટકાવારી। જાગૃત નાગરિકે કરી ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ। ગાંધીનગર એસીબીએ ઝટકું ગોઠવી ભ્રષ્ટ અધિકારીને રંગે હાથ ઝડપ્યો। ભ્રષ્ટ અધિકારી પાસેથી એસીબીની ટીમે લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। લોક સાહિત્યકાર રાજભા ગઢવીને બનાવાયા ગીર નિવાસી। અમરેલીના ધારી ગીર પૂર્વમાં વન વિભાગે લોક સાહિત્યકાર રાજભા ગઢવીને વસવાટ કરવા માટે આપી મંજૂરી। 2023માં રાજભા ગઢવી અને તેમના પિતાની અરજી થઈ હતી રદ। આફ્રિકન દેશોમાં ઇબોલાના કેસોના પગલે ગુજરાત સરકાર એલર્ટ। ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઇબોલા વાયરસનો એક પણ કેસ નથી। નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી। આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા। કેન્દ્ર સરકારની એસઓપી અને માર્ગદર્શિકાનું રાજ્યમાં ચુસ્ત પાલન। આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ। અમદાવાદ સિવિલ ખાતે 32, સુરત સિવિલમાં 10 બેડ તેમજ શંકાસ્પદ દર્દીઓ માટે એસવીપી હોસ્પિટલ અમદાવાદ ખાતે 60 બેડની અલાયદી વ્યવસ્થા કાર્યરત। સાઉથ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે। ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે। આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી। માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં। ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે। અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ
કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ. આજે માત્ર એમની તૈયારી માટે અને આવનારા સમયમાં એ દેશની અંદરથી સાઉથ આફ્રિકાથી આવતા લોકોમાંથી કોઈ પણ પેસેન્જર આવે અને શંકાસ્પદ લાગે તો એમની સારવાર માટેની પણ રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણપણે તૈયારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા SOP બનાવીને જે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ તમામ પ્રકારની તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ. એક પણ કેસ ન હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. માત્ર વિદેશ યાની કે આ દેશોમાંથી યુગાન્ડા અને ત્યાંથી આવતા પેસેન્જરો માટે જ આ સ્ક્રીનિંગ છે. અન્ય દેશો માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો આજે અમારી આરોગ્ય વિભાગ દ્વારા આ સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે. એક પણ કેસ ન હોવાથી કોઈ નાની એવી ગભરાટની જરૂરિયાત રાખવાની જરૂર નથી.